મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા છીએ બાવરિયાળી, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલો છે અને 8 થી 900 વીઘામાં રાખ્યો અને જુદા જુદા આયોજન, ભાગવત સત્તાનું આયોજન અને રાસ, હુડા રાસ જેવા આયોજન કરવામાં આવ્યું છે અને કરવામાં આવે છે। હુડા રાસમાં 51,000 જેટલી જે ભરવાડની બેન દીકરીઓ છે એ ભાગ લે છે। તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો। તો હવે આપણે હે ને આગળ જેવી કેવી રીતના આયોજન કરવું બધું આપણે વિડીયોમાં લેવાનું છે। થોડોક વિડીયો લાંબો થશે પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? અને ભાઈ આ આયોજન 14 તારીખથી 22 તારીખ લગી, એટલે જે તમે જેને તમારે આવવું હોય ને અહીંયા તો આવી શકો છો। 14 થી 22 તારીખ લગીનું આયોજન છે અને ભાઈ અહીંયા હે ને એક જાતનો મેળો જ છે અને આપણે શું જાતનો સમય હોય એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે। તો હવે વિડીયોમાં વધશું આગળ આપણે, હાલો। આપણે પહોંચી ગયા અને તમે જોતા હશો અહીંયા મંદિર તમને દેખાતું છે ઠાકર ભગવાનનું। અને હાલો પેલા દર્શન કરી લઈ, પછી આપણે આગળ વધી વિડીયોમાં। જો મિત્રો, ગેટમાં કરતા જ તમને આવી સુવિધા મળી જશે બેહવાની। અને અહીંયા જો દાદા ચા પાણીની વ્યવસ્થા કરીને રાખીએ, જેને જે પીવું હોય ને ચા। અને આ જગ્યાએ જો ઓલા બાપુ બેઠા મહામંડલેશ્વર, તમને અહીંથી દેખાડ દઉં। આ છે અહીંના મહંત છે, મેન રહ્યા ને મહામંડલેશ્વર જી। ચા પાણીની વ્યવસ્થા, જેને ચા પાણી પીવો હોય ને જો વ્યવસ્થા રાખવા એવી મસ્ત મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ બાજુ જો બધા લોકો બેઠા અને આપણે જે આગળ જવાનું છે। તો મિત્રો પેલા આપણે છે ને દ્વારકાધીશના દર્શન કરી લેવી। જય નગા લાખના ખગર, હાલો દર્શન જેવી દામભાઈ, હાલો હાલો। જય હનુમાન દાદા। મિત્રો તમે આ જો અયોધ્યામાં જે અગરબત્તી હતી ને, જે વડોદરાથી લાવેલા એ જ અગરબત્તી અહીંયા તમને જોવા મળશે। જો કેટલી લાંબી છે, તમે જો છે ને। જય દ્વારકાધીશ। અને આ બાજુ તમે જો હનુમાનજી મહારાજના દર્શન થઈ જશે તમને।
પાછળ જોઈ શકો છો એ ભોજનશાળા છે. આવી 5 ભોજનશાળા મોટી મોટી બનાવવામાં આવે. ભોજનશાળાની મુલાકાત જઈ કે કઈ રીતનું આયોજન રાખ્યું છે. હાલો આપણે હવે અંદર જઈએ. તો મિત્રો પ્રસાદીમાં તમે જોઈ શકો છો બુંદી, ગાંઠિયા, રોટલી, શાક ને આ લોકો જે ટીમ લગભગ બગદાણા ને કાકા સ્વયંસેવક બધા બગદાણાના જ છે. તો આ રીતનું કંઈક આયોજન છે. અહીં બાજુ તો લોકો પ્રસાદી બધી લે છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધું મેળા વિભાગ, કારણ કે અહીં રમકડા ને એવી બધી દુકાનો છે. મેળા વિભાગ અહીં જ રાખવામાં આવ્યું બધી ખાવા પીવાની વસ્તુ તમે જોવા. પાઘડી જો પાઘડી તમે બાજુ જો અંતર મિત્રો આ તમે જોઈ શકો છો ભાગવત કથાનો મંડપ છે. તમે જો આયોજન જોવો તો 1 નંબરનું આયોજન છે ને, કાંઈ ઘટે નહીં.